हेलो गुड मॉर्निंग जय द्वारकाधीश सवार सवाરમાં મેં અહીંયા ચોરીને શાક વગર લીધું છે તેલ ફૂલ ગરમ થવા મૂક્યું છે કેમ કે હું બનાવું આજ મારું ફેવરેટ કેરી મરચાંનું આથાણું તાજે તાજું મસ્ત મજા આવે એટલી બધી એના માટે મેં મારો ફેવરેટ મસાલો પણ લઈ લીધો છે આ મસાલા હારે જ આથાણું મજા આવે મને બાકીની ખબર નહીં તેલ છે ને ફૂલ ધૂણા નીકળે ને ધુમાણું ત્યાં સુધી ગરમ થવા દેવાનું અને મસાલો આમાં કરવાનો ઠંડો પડી જાય ને પછી જ આની હાથે મિક્સ કરવાનો મસાલામાં આ મસાલો તો છે જ પણ સાથે સાથે બેઝિક મસાલા બીજા પણ જોઈએ બીજા મસાલા મેં લીધી છે હળદર અને શું કહેવાય ધાણા જીરું પાવડર ભેગી થોડીક નમક તમે સીધું આમાં જ નાખી દીધું ચટણી ઉપરથી તેલમાં મિક્સ કરશે આમાં નાખશે તો ગરમ તેલમાં બળી જાય ધુવાણા નહીં કરવા માંડ્યા તેલમાં ચમચો 2 ચમચા તેલ આમાં નાખી દેવાનું ઓકે તેલ કરી દીધું બંધ ઓર જો રેડી આને મિક્સ કરવું છે અને મસ્ત મિક્સ કરી અને એમાં નાખી દેવાની છે ચટણી મતલબ બધી કેમ કે મને તો તીખું ભાવે અને આ હું પર્સનલ મારા માટે જ બનાવું પ્રાઇવેટ આ બીજું કોઈ ખાઈ નહીં હવે તો ભાઈ આ મિક્સ થઈ જાય પછી આને પાડવાનું ઠંડુ પછી આમાં મિક્સ કરવાનું મિક્સ થાય ત્યારે હું તમને કહીશ A few moments later હલો તો વાગી ગયા છે 1100 સોરી કે મેં વ્લોગ કન્ટિન્યू ના કર્યું કેમ કે બાબુભાઈ ભડાકા करता था भाई ત્યારે तो सी दिस इज़ माई अचार जो हमने सुबह बनाया था वो मैंने मसाला इसमें मिक्स कर दिया और इसमें ना तो ज़्यादा ऑयल होता है बस भर भर के मसाले होते हैं ऑयल नहीं होता और इसे हमें फ्रिज में स्टोर करना है फ्रीज़र में तो मैंने इसे यहाँ पर रख दिया और मेरे को बहुत ही ज़ोरों की भूख लगी थी तो मैंने ले लिया है एक आइसक्रीम कोन ये खाऊंगी बाद में वीडियोस बनाऊंगी ठीक है थोड़ी देर बाद मिलते हैं तो भाई वागी गया है 12 घरे आ गया मेहमान बड़ी कैंडी खाई मैंने एकली केम उतारवी એટલે અંદર આવી कैंडी पे खाई गयो ये गया था लगा खाना है ना मार करता तुम्हारी बीक होगी हम जो तो लोग नहीं जाओगे हेला હે આ તો એમ તો બે જ નહીં કોઈ બાપાથી અમારે ફૂલ ભૂખ લાગી અને આ અમારું આજનું મેનુ મસ્ત મજાનું ચોરી બટાકાનું શાક હે ધાણું હે આ હે હેલો તો મસ્ત મજાની અમારી ગુડ આફ્ટરનૂન વાળી નીંદર થઈ ગઈ હે બાબુભાઈ ઉઠી ગયા હે બાબુ એગિયો કરતો કયું ને એગિયો કરે એગિયો કરતો કરતો કરું હવે પછી વાર તમે ટ્રોલ કરો તો કે તમારા છોકરો તો એગિયો बात तो सही है હે ગંજી લાઈટ ઓફ કરતો લાઈટ ચાલુ બંધ કરતો બેટું કરતો ની કર હાઈ ક્યાં મસ્ત લાગી ગઈ બધાની ગઈઢા થઈ જાય પછી મારો બ્લોગ તો જોવા ફેમસ થાય કે ન થઈ કા ફાયદો હે કા બેટું પછી કાનિયા છોકરા આમાં ટકલાય છે ને એમ કહેશે કે દાદી તમે તો બ્લોગમાં નનકલા ઢોકલા દેવા તાલા કલો હો
હલો, તો ઉઠીને એક અડારી ચા. મોસ્ટ ઓફ તો હું અત્યારે ના જ પીવું, ખાલી એક સવારે જ પીવું. બટ આજે સવાર નતો પીધું, અત્યારે પી લઉં. पूछा किसी ने वरना मैं चाय नहीं पीती और ज्यादातर तो अपने हाथ की ही पीती हूँ. બહુ ચા ના પીવું, બહાર જાઉં તો હારી જાવ હોય તો શું હે કેમ લે તો તે રોઈ કોણ ઓ કાકો હોય તો આવો ને કોઈ જ નહીં. ઘણું જાડું હો નારિયેલ. એ શું છે તો ક્યાં જાવ? ગુડો અહીંયા આવતો નથી મારો દીકરો, નકર આ આવશે. ઓ મારા દીકરાને પી લે હો. ઓલામાં વધારે ઠંડુ હોય, મોટામાં ગાંડા. મારે અહીંયા ભેરવી ખીચડી જાડીઓ બેઠું બેઠું દ્રાક્ષ ખાઈ જો હું તમને બતાવું. વાળને મારે ને ઇગ્નોર કરું, પવન એટલે જો બહુ એ વાતો નહીં કરવી, ન કરે એનું ધ્યાન આપણી ઉપર પૂરેપૂરું આવી જાય. ભાગો મારે ભેરવી ખીચડી આ લીધા ચોખા દાળ પાથરવાનું ક્યાં ગયું ઉકળું. મસ્ત મજાની મારી ખીચડી ભેરવાઈ ગઈ છે. ડબરામાં ભરી દઉં, બાકી વસ્તુ એ બહેન ભરીશ નહીં. જો મારા ભાઈ અમારા કારીગર ભાઈ હે ને તો ભાઈ અહીંયા હું ઉતારું દ્રાક્ષની છાલ સી. અમારા ભાઈ બેઠા બેઠા ખાઈએ. ભાઈને દ્રાક્ષની છાલ આડી ને તો મજા નહીં આવતી. છાલ ઉતારેલી દ્રાક્ષ ખાઈ એટલે પાછી નથી રહેવાતું નહીં. છાલ ઉતારેલી ખાવી હે, છાલ ઉતરી તો રહેવી જોઈએ ને. આની છાલ ઉતરી રહી એમ ઘડીકમાં. છાલ ઉતારી દઈએ તો બધી ખાઈ જાય, નહીં તો છાલવાળી એક પણ ના ખાય. બટુ અલે બપોર મોરું છાલ વાળી દેતી હતી ને, છાલ શીખે દ્રાક્ષ આમ પૂછું કરી રસ પીને પછી આમ કરીને બહાર કાઢે. છાલ ઉતારી દીધી, બીજું શું કરું લે. ભાઈ હું જાઉં નીચે, કેમ કે મારી ગાય માતા આવી ગયા. જો હલે બધી ગાયું ઘરે પહોંચીને બબે નીણ ખાઈ લે ને પછી અમારે આવે. ક્યાં રખડતી હતી ગાઉં જાણે. હવે મારે પેલા ત્યાં બાજરો કઈ નહીં ઠેકાણે કરવો જો. બાઈ આવીને આમ જ મોઢું માંડશે સીધું. હાલો મેડમ ખોલું હો. મેડમથી રહેવાતું નહીં. મેડમને ભૂખ લાગી, ખેલે તો નાખવું જોઈએ ને મેડમ મારે. અહીંયા છે લીલી નીણ જ નાખવાની બે. લીલામાં હે જીરી ખ્યાત તો લીલામાં લે બાજરાની ડુંડીઓ એટલું જ નાખવાનું છે. હાલ હુકી નાખ દઉં. આજ બીજું કંઈ થઈ બાંધવા પૂરતી નાખું. તો ભાઈ અહીંયા હાલે હે હાનની રસોઈ. ગલકાનું શાક હે, અહીંયા પાક છે ટમેટાનું શાક, પેલા મરચાં હા નાખ દઉં. અહીંયા મોટે પાયે અમારે મુરબા અને અથાણાનું કામકાજ હાલે છે. હવે છાલ ઉતારવી પડે, નકર ઓલી કેરી ગરી જાય, છાલ દે ડઠર. એ સોરી આરે હોય ને એને વધારે ધક્કા થાય જેમ કે તમને તમે નીચે નથી જવું, તમે જવું પડ્યું. ચાકુ તમારે લેવા નતું આવવું પડ્યું. મેં ફેંક્યું તો અહીંયા જ પડ્યું.
ટાઈમના અભાવે જો ભાઈ કોઈ નવરું નહીં. અહીંયા કાનિયન ખવડાવે છે માજીમાં બાપુ જાથણા મોરે છે અને શું કે ભાઈ આ ચટણી ખાંડે છે ભાઈ કે ભાઈ નહીં દેખાતા. લાઈટ ચાલુ કરી દઉં. શું પંખો કેમ ચાલુ થયો હું તો એમ કહેવા અંદર એવી કે જણુમાં તમે કમાઈ ગયું હાવ. એટલે એવું નહીં આજે જ એવું કરે નહીં તો ના કરે પણ ટાઈમ નહોતો ને કાનિયો રોતો તો પ્લસ ઘણું બધું કામ હતું એટલું. બહુ અચ્છા લોગ. કેટલા વાગી ગયા હે? 9:45 વાગી ગયા હે ને અમે ચારીકમ બગડા સેટી બોલે હજી. હું તો બેહીને ફોન જોઉં હું એવું બધે કે મોરો હું સ્વીકાર લઉં. સો સોરી. આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. જલ્દી વિડીયોને લાઈક કરજો. ના ગમે તો ડિસલાઈક કરી શકો છો. યોર ચોઈસ, નોટ રૂલ. લાઈક કરવી, સબસ્ક્રાઈબ કરવી તે કરી લેજો. 1 મિનિટ સબસ્ક્રાઈબ. ઓડકાર આવશે એમ નતું કે મારે એમ કહો આને હમણાં અમારે મુરબાનું ચાલુ કર્યું સિઝનલ કોઈને કરાવવું હોય તો